મારે કમરનો દુખાવો હતો. મને હું આંખો વળતો તો એ દુખાવો થતો, હાલતો તો એ દુખાવો થતો, ગાડીમાં બેસવામાં ક્યાંક થડકો લાગે તો દુખાવો થતો. મને કોઈએ એમ કહ્યું લીવે હોસ્પિટલમાં તમે જાઓ તો કદાચ તમારે ઓપરેશન કરાવવું પડશે નહીં. અને જોયું પછી મને એક ઇન્જેક્શન આપ્યું. ઇન્જેક્શન આપવાથી મને 15 દિવસમાં રાહત પૂરેપૂરી મળી ગઈ હતી. 15 દિવસમાં પૂરેપૂરી રાહત મળી ગઈ હતી. દુખાવો બધો બંધ થઈ ગયો હતો અને આજે પણ મને દુખાવો થતો નથી. બધી એક્ટિવિટી કરી શકું છું, ચાલી શકું, કામ કરી શકું છું, ગાડીમાં બેસી શકું છું, ગાડી હાંકું છું, બધું કરી શકું છું, સીડી ચડી શકું, ઉતરી શકું, બધું કરી શકું છું. મારું નામ ગોવિંદભાઈ વરજાંગભાઈ પરમાર, માજી ધારાસભ્ય તલાળા ગીર. મારી ઉંમર અત્યારે 70 વર્ષની છે. હાલ હું સોમનાથની બાજુ કાજલી ગામે રહું છું. મારે કમરનો દુખાવો હતો, એના કારણે મેં અમદાવાદની અંદર ઘણા બધા ડૉક્ટરોને બતાવ્યું. તો ડૉક્ટરોનું કહેવાનું એવું હતું કે આનું ઓપરેશન કરવું પડશે, તમારા મણકાની વચ્ચે એક મણકો ઘસાય છે કે એટલે ઓપરેશન કરવું પડશે. મારે લગભગ 5-6 વર્ષથી મને આ તકલીફ હતી. મને હું આંખો વળતો તો એ દુખાવો થતો, હાલતો તો એ દુખાવો થતો, ગાડીમાં બેસવામાં ક્યાંક થડકો લાગે તો દુખાવો થતો. પરંતુ મને કોઈએ એમ કહ્યું લીવે હોસ્પિટલમાં તમે જાઓ તો કદાચ તમારે ઓપરેશન કરાવવું પડશે નહીં. મને એક ભાઈ અમારે ત્યાં ઉના તાલુકાના મોરીભાઈ છે, એ જે અમારી બેંકના ડાયરેક્ટર છે, એણે મને આ હોસ્પિટલનો રેફરન્સ આપેલો અને એમના મિસિસને પણ આવી જ કમરનો દુખાવો હતો અને ઇન્જેક્શન લીધું એટલે એને સારું થઈ ગયું. એટલે મને રેફરન્સ આપ્યો એટલે હું આ હોસ્પિટલે આવ્યો. એટલે આ હોસ્પિટલમાં હું આવ્યો. હોસ્પિટલમાં મેં મારી કમરને બતાવી. ડૉક્ટર સાહેબે મારા બધા મને જે ફોટા પાડવાના હતા એ બધા પડાવ્યા અને મારી ઓલી કરાવી, સોનોગ્રાફી કરાવી અને જોયું. પછી મને એક ઇન્જેક્શન આપ્યું. ઇન્જેક્શન આપવાથી આખા પગમાં ઝણઝણાટી થઈ ગઈ અને ત્યારથી આજ સુધી મને ક્યારેય કમરમાં દુખાવો થયો નથી. હવે એવું કંઈ થતું નથી. ના, મને કાંઈ બીક કે ડર લાગ્યો નહોતો, કારણ કે પહેલું ઓપરેશન અને ઇન્જેક્શનનું એમાં બહુ ઝાઝો ફરક હતો. એટલે મને એવું હતું કે તમારા થોડોક તો ઝણઝણાટી થશે અને તમે કંઈ ગભરાટ નહીં અનુભવતા અને સારી રીતે મારું ઓપરેશન થઈ ગયું. મને 15 દિવસમાં રાહત પૂરેપૂરી મળી ગઈ હતી. 15 દિવસમાં પૂરેપૂરી રાહત મળી ગઈ હતી. દુખાવો બધો બંધ થઈ ગયો હતો અને આજે પણ મને દુખાવો થતો નથી. અત્યારનો ગોવિંદભાઈ 40 વર્ષ પહેલાંનો થઈ ગયો છે. પહેલાંનો ગોવિંદભાઈ 40 વર્ષ મોડો હતો. અત્યારે દોડી ચાલી શકું છું એકદમ ઝડપથી. પહેલાં ચાલી નહોતું શકાતું. બધી એક્ટિવિટી કરી શકું છું, ચાલી શકું, કામ કરી શકું છું, ગાડીમાં બેસી શકું છું, ગાડી હાંકું છું, બધું કરી શકું છું, સીડી ચડી શકું, ઉતરી શકું, બધું કરી શકું છું. હોસ્પિટલ બહુ સારી, સ્ટાફ બહુ સારો, એની બધી ચોખ્ખાઈ. અમે 12 કલાક ત્યાં 9 કલાક રોકાણા હતા. બહુ સરસ વ્યવસ્થા હતી બધી. બધાને સંદેશો કે આ લીવેલ હોસ્પિટલમાં જાઓ, ક્યાંય ઓપરેશન કરાવવાની જરૂર નથી. જે પેન કિલર હોસ્પિટલ છે બહુ સારી છે અને સરસ રીતે આખું બધું ડૉક્ટર સાહેબ હિતેશભાઈ કરે છે. આ બાબતે લીવવેલ હોસ્પિટલનો સૌ કર્મચારીગણ અને ડૉક્ટર હિતેશભાઈનો હું ખૂબ આભાર માનું છું.